દેવ આનંદ છે. આનંદ દિવાળી એટલે આનંદ. આમ બોલે થોડું પણ વાત બહુ મોટી કરી નાખ્યા. શબ્દો થોડા બોલે, જાજુ બોલતા નથી. પુસ્તકમાંથી બોલે કે એમના અનુભવથી બોલે, બોલે થોડું બાબા. દર વખતે હું અનુભવ કરું પણ એ થોડાક શબ્દોમાં. અને ફોન ધરીને સ્વિચ ઓફ કરી દેવાનો. બોલે થોડું પણ વાત બહુ મોટી કરવાની આમ ભૂમિકા બનાવી દે. હવે આપણે એ ભૂમિકા ઉપર જઈએ. લૌકિક અને અલૌકિક. એમણે બાપુએ કીધું કે અલૌકિક આવું નાવ મળ્યું છે આપણને, અલૌકિક આવું સાધન મળી ગયું છે. તરવા માટે. શામાંથી તરવાનું છે? લૌકિકમાંથી. લૌકિક ભાવ છે એ મટાડવાનો છે અને અલૌકિક ભાવ આપણે ધારણ કરવાનો છે. અલૌકિક નાવ જે બાપા બનાવે છે ને, પાસે કાંઈ સાધન ના હોય એને બાપા બનાવી દે કે વાલા હવે તમારે મૃત્યુલોકમાં જવાનું છે ગુરુ મહારાજનું કામ કરવા માટે, ધર્મના રક્ષણ માટે જવાનું છે. એટલા માટે જ આયા. અહીંયા પછી પાછો ફેરફાર થઈ જાય છે ને. સારું, ફેરફાર થઈ જાય પણ પાછું યાદ કરીએ એટલે પેલું આવી જાય ને. એટલે દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. જ્યાં દયા છે યાદ કરો તો હાજરા હજુર છે, વેગળો નથી. તો એ બાપાએ જે અલૌકિક નામ બનાવ્યું એ દેવોનું વિમાન છે. એ મૃત્યુલોકનો નથી, એ દેવ વિમાન છે. અને દેવ વિમાનમાં કોને બેહાડ્યા? દેવાદી. કોણ છો? દેવાદી. કેવા છો જોઈ લો. પોતાને જોઈ લો. પોતાને જે નિરખે છે, પોતાનો જે અનુભવ કરે છે, પોતાને જે જોવે છે એ સાચું. દેવ વિમાન બનાવ્યું અને અંદર દેવાદી દેવ તરીકે ઉતાર્યા છીએ. બરાબર. આપણું સ્વરૂપ છે પણ બોલાય એવું નથી. મન વાણીનો ત્યાં પ્રવેશ નથી, અનુભવમાં આવે છે. તો આ અનુભવ માં જો આ સ્વરૂપ રહેશે, દેવ વિમાન અને દેવાધિદેવ એ આપણું સ્વરૂપ છે. જોઈ લો, સાક્ષાત આકાર છે, સાક્ષાત્કાર છે. नका पांचवा पद में तो ये देखन सरीखी बात है, बोलन सरीखी नहीं. व्यापकता में शू बोलो? ये व्यापक पद है, उन्मून अवस्था है. पण ये स्वरूप है व्यापक नो, एनो साक्षात आकार कर्यो बापाए.
સાક્ષાત્કાર કહેવાય જેને સ્વરૂપનો. અને એ જે અલૌકિક નાવ છે એ અલૌકિક નાવમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ એ ત્રણ સાધન જે છે એમાં ટકશે. જ્ઞાન એમાં ટકશે, ભક્તિ એમાં ટકશે અને વૈરાગ પણ એમાં ટકશે. બાકી જો ત્યાંથી લક્ષ્ય હટી જાય અને જે બાપાને સમર્પણ કર્યું છે ને એ ભાવ જો આવી જાય અને એ લક્ષ્ય જો આવી જશે તો ત્યાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ નથી. જીવન જ્ઞાન, ભક્તિ અને વૈરાગ સહિત. કેમ કે દેવાધિદેવ છો, પોતાની જાતને, પોતાના સ્વરૂપને શ્વાસે શ્વાસે યાદ કરો, સ્મરણ કરો, તો પછી તમને એ સ્વરૂપમાં કાંઈ પણ એક લેશ માત્ર, એક લવ માત્ર તમને આ પ્રકૃતિનો વળગાડ વળગશે. બરાબર. આજે આપણે દેવ દિવાળી છે, આપણી દિવાળી છે હનુમાન. આજે આપણે આપણો જ આનંદ કરવાનો છે. કેમ લાગી જાય છે પ્રકૃતિનો રંગ? આ વાસનાઓ, આશાઓ, તૃષ્ણાઓ કેમ આપણા પર લાગી જાય છે? આપણે દેવાધિદેવ છીએ, અલૌકિક છીએ, તો કેમ આવું બને છે? જ્યારે આપણા સ્વરૂપને આપણે ભૂલી જઈએ છીએ ત્યારે આ ખડું થાય છે. બરાબર. નક્કી કરો, અંતરમાં જોતા રહેવાનું કે જ્યારે હું મારા સ્વરૂપને, મારા અલૌકિક સ્વરૂપને જ્યારે ત્યાંથી હટી જાઉં છું, બરાબર છે, હું એટલે કોણ? દેવાધિદેવ. શીલમાં ઉતરે ને. હા, તો હું મારા સ્વરૂપને જ્યારે ભૂલું છું ત્યારે આ વમળ ખડું થાય છે. કોના સંબંધી વળગાડ છે? બાપુજી કહે છે કોણ છું હું? ખરું સ્વરૂપ શું છે મારું? નક્કી કરી લેવાયા કોણ છું. શીલમાં જે ઉતર્યો એ હું છું. હા, અને ખરું સ્વરૂપ શું છે મારું? હવે જે દેવોનું દેવળ બનાવ્યું એ આપણું સ્વરૂપ છે, એટલે આકાર. ખરું સ્વરૂપ શું છે? એ સ્વરૂપને ભૂલતા પામ્યો દુઃખ અનંત. કહેવાય એવું નથી સ્વરૂપ, બોલાય એવું નથી. સ્વરૂપ એટલે સ્વ એટલે પોતે થયો ને, તો પોતાનું રૂપ કયું છે? સ્વ અને રૂપ. તો પોતાનું રૂપ કયું? દેવ વિમાન છે એ સ્વરૂપ છે. અને કોણ છું હું?
તો બોલાય એવું નથી. એ ક્યાંથી આવ્યો? યાદ તો છે ને બધાને ક્યાંથી આવ્યો? ગુરુ મહારાજના મુખમાંથી આવ્યો. ગુરુ મહારાજ પોતે એ સ્વરૂપે આપણામાં ઉતરી ગયા. ચોક્કસ આ વાત બરાબર છે. ગુરુ મહારાજ એ શબ્દ સ્વરૂપે સંતનામ રૂપે પોતે આપણામાં ઉતર્યા છે. અને આ જો વાત ભૂલ્યા, યાદ તો આબાદ અને ભૂલ્યા આપણા સ્વરૂપને આ વાતને તાજી રાખવા માટે મેળાવડા છે. આ સમાગમ એટલા માટે છે, એટલા માટે મળવું પડે છે. બાપુ બોલાવે છે, અમે કઈ બોલતા નથી અને અમને કઈ આવડતું પણ નથી, તમે કઈ જાણતા પણ નથી. અમે છીએ જ નહીં, હવે મટી ગયા. બાપુ સ્વરૂપ જ છીએ, જોડાઈ ગયા. અમારી સંગતિ બાપુની કરી દીધી. બાપુ મય થઈ ગયા. અને આપણે એવા એ થવાનું છે. બધા તો માત્ર કહેવા પડે છે કે સ્વરૂપ એક જ છે, પણ આપણે જોડાઈ જવાનું છે બાપુમાં. બાપુ એટલે શીલમાં જે ઉતર્યો ને એમાં જોડાઈ જવાનું છે વાલા. અને એમાં જોડાઈ જવું એ જ સાચી ભક્તિ. હા, જેમનું છે એમ જાણ્યું ને, જેમનું છે એમ જાણ્યું. જાણવું એનું નામ જ્ઞાન. તો જાણ્યું ને, જ્ઞાન તો થયું ને. અને હવે જોડાઈ જવું, આનું નામ ભક્તિ. આ બે પાકા થવા જોઈએ, જ્ઞાન અને ભક્તિ. નાનભાઈ સમજાય છે આ વાત? બહુ ભીતરની વાત છે, બહુ ઝીણી વાત છે. અને આપણા ઘરની વાત છે, એટલે ઘરના જયારે ભેગા થયા હોય ને તાણે કહેવાય. ઘરની વાત ઘરમાં જ થાય, બહાર ના કરાય. હા, ઘરની વાત ક્યાં થાય? કો અને ગમો કહેવા જઈએ તો હે? હા, ये घंटी बात को હા, ये घंटी बात की कागर का આ ઘરની જ વાત ચાલે છે. કયા ઘરની હવે છોડો વાત. આપણા ઘરની વાત સમજને વાળા સમજ ગયા, સમજવાને સમજ ગયા. સમુદ્રમાં મોજા ઉત્પન્ન થાય. કેમ ઊભા થાય? સમુદ્ર તો સ્થિર છે, તેને મોજો કેમ બને છે અંદર? હા, કઈક અંદર કુશન થાય છે, એટલે ખડું થાય છે, એટલા મોજા ઉત્પન્ન છે. સંકલ્પ વિકલ્પો દ્વારા લખી રાખો. હે નક થાય પણ કુશંગ થાય છે.
પવનનો સંગ થયો ને એટલે શું થયું? મોજું ઉત્પન્ન થયું. અને મોજું ઉત્પન્ન થયું એટલે પછી પોતાના અલગ માને ને. અલગ થઈ જાય. જોઈ લો. છે સમુદ્ર, ચિદઘન સ્વરૂપ છે બાપુ, પણ આ કુશંગના કારણે મોજારૂપ બને છે અને પોતાને અલગ માની રહ્યો છે. કેવડી મોટી ભૂલ છે. બહુ શાંત બોલના. હે? પોતે કેવો છે? ચિદઘન, વિશાળ, અખંડ, અવિનાશી. પણ જ્યારે કુશંગ થાય છે એને આ કુશંગના કારણે બોધ બધો બગડી જાય છે બાપુ. પ્રત્યક્ષ જુઓ એનું પ્રમાણ. મણ દૂધમાંય પડે છોટો છાશનો તો વળતી નહીં થાય વખાણ. આ કુશંગનું પરિણામ છે. આ સર્વમાં તમે જ છો કે બીજું કોઈ? હા. હે? ગુરુ મહારાજ સ્વરૂપે એક બધામાં ગુરુ મહારાજ જ ઉતર્યા છે ને. એક જ સ્વરૂપ છે કે અલગ અલગ છે? એક જ. બરાબર. તારે કેમ આવું બને છે કે આ નાની ભાઈ છે ના ફલાણા ભાઈ છે? આ કુશંગ છે બાબુ. કુસુમ તો ખરો. હવે કુશંગ થાય એટલે સ્વરૂપથી અલગ પડે અને વિભાવ વર્તે છે. બરાબર. કુશંગ થઈ જાય, અલગ થઈ જાય. અલગ થાય એટલે વિભાવ થઈ જાય, સ્વભાવને ભૂલી જાય છે. પછી પોતાને કર્તાપણું માને, ભોગતાપણું માને અને કર્મપણું માને છે. કોણ છે આ માનવા વાળો? પોતાને કર્તાપણું, ભોગતાપણું, કર્મપણું માનવા વાળો કોણ? વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા તો રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદે કીધું, તમે ભગવાનને જોયા છે? તો કે હા ભાઈ. તો કે મને બતાવશો? તો કે હા. તો કે તમે ભગવાનને જોયા છે એમ કહેવા વાળો કોણ છે? મને ભગવાન બતાવશો એવી માંગણી કરવા વાળો છે કોણ? હે? સમજી ગયા બાપુ? તો કે બસ મને મળી ગયું. હા. તો હવે તારા મન મારામાં કઈ ભેદ કરો? તો કે ના બાપુ, એક જ સ્વરૂપ છે. જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. ભલે બીજે બીજે વ્યવહારો કરે, બરાબર, પણ અંતરનું જે લક્ષ્ય છે એ ચૂકી જાય. હું કોણ છું એ તમે ભૂલી જાઓ છો. જો ભૂલી જશો તો અંદર પ્રવેશ કરી જશો. કર્તવ્યમાં, કર્મમાં, ભોગતાપણામાં. અને જો હું કોણ છું એ લક્ષ્ય હશે તો તમને કાંઈ કશું અડે નહીં. અડી શકે? જે હું સ્વરૂપે છે એને કાંઈ અડે ખરું? જેનું છે એ આપલે કરે છે. બાપુ કહે છે કે દામ, લક્ષ્મી એટલે દામ, અને દામ એટલે દ્રશ્ય થાય.
દ્રશ્ય કરે કામ, હે? અને કે મેં શું કરું છું? હવનું કામ હવ કર્યા કરે છે. કેવી રચના છે તમે જોઈ લો. આંખને ખબર ખરી કે હું આંખ છું એમ? હોય તો કહો. આ કાનને ખબર ખરી કે હું કાન છું? તો કોને ખબર છે આમાં? હે? આંખને તો ખબર નથી. એને જ્ઞાન છે પોતાને કે હું આંખ છું એમ? મારું કાર્ય જોવાનું છે એવું એને જ્ઞાન ખરું નથી ને? આ જ્ઞાન કોને? પછી જોવા જાય અને આપણે હમણાં બાપુ કહેતા કે મરડ પહેરી ગયા, મરડ સીધું કરવાનું કામકાજ છે. તો આ મેળીને જોવાનું કામ કોનું છે બાપુ? હે? જાગી જાઓ, આગી જાઓ. જાગી જાઓ. આંખનો ધર્મ તો છે જોવાનો, પણ મેળીને જોવાનું. મરડ અંદર કોઈ બેન પ્રત્યે, કોઈ ભાઈ પ્રત્યે, કોઈ દ્રશ્ય પ્રત્યે આ મેળીને જોવાનું કોણ કામ કરે? કોણ કરી રહ્યું છે? દ્રશ્યને ખબર છે કે હું દ્રશ્ય છું એમ? કોઈ પણ પદાર્થને જ્ઞાન ખરું બાપુ કે હું આ છું એમ? તો આ જ્ઞાન કોને છે આ બધું? હે? સર્વનું જ્ઞાન જેને છે અને પોતાનામાં કઈ રાખતો નથી. હા, સર્વનું જ્ઞાન છે પણ પોતાની અંદર કઈ માનતો એ જ્ઞાની. બરાબર? આખા વિશ્વનું જ્ઞાન છે. જોઈ લો કેવો છે મારા વાળા જે ઉતાર્યો છે. હું કેવો છે જો તો ખરા. હા, પણ પોતાની અંદર કઈ માનતો નથી. જો પોતાની અંદર કઈ માને તો એને ભૂલ થાય અંદર. પોતાની અંદર જ્યારે માને છે ત્યારે અજ્ઞાન ખડું થાય છે, અવિદ્યા ઉત્પન્ન થાય છે. લોખંડમાં કાટ બહારથી આવતો માહિતી જ આવે છે. પોતાને માને છે એટલે. અને માહિતી કાટ ઉત્પન્ન થાય ને એને ખાઈ જાય પોતાને. પાણીમાં હેવાળ કઈ બહારથી આવે? માહિતી જ ઉત્પન્ન થાય છે. માને છે, પોતાની અંદર એ ધારણ કરે છે એટલે હેવાળ થઈ જાય અને પોતાના ઢંકાઈ જાય છે. અદ્ભુત અદ્ભુત વાત છે. કેટલા જન્મનું પુણ્ય ભેગું થયું છે. આપણે બાપા તારા આવી વાત મળી ગઈ. આપણને આવા સત્પુરુષ ભેટી ગયા આ સમયમાં. હા, ઋષિ મુનિઓએ તપ કરી બાપા રાફડા કરી નાખ્યા શરીરના. બોલો, હજારો વર્ષ સુધી તપશ્ચર્યાઓ સાધનાઓ કરી અને રાફડાઓ થઈ ગયા શરીરના. પણ આ વાત ના મળે. એ વાત બાપુજીની કૃપાથી આપણને ધારણ થઈ ગઈ છે. કોણ છું હું? સદંતર શ્વાસોશ્વાસ. એ જો લક્ષ્ય ક્યાં? દોરી ઉપર ચડેલા છો. નટ જેમ પેલો દોરી ચડે ને, નટ દોર ઉપર ચડે છે
એમ દોરી ઉપર ચડેલા છો. હા? એક બાજુ બાપુજી કે છે, એક બાજુ તમારો વિસ્તાર છે, જગત છે, સંસાર છે, ને એક બાજુ તમારો માલિક છે, અને વચ્ચે તમારી દોરી છે આખી. જોઈજો. એ ચૂક્યા તો પડે. હા? જો દોરી એમાંથી આમ કામ ફોફો મારવા રહ્યા તો ચૂકી જશે, વાલા પડી જશે. પછી ફેર ચડવું કાઠું પડશે. પાછા બરાબર પાછા દોરી ઉપર ચડવાનું છે. બહુ અઘરી બાબત છે. એક વખત ચડી ગયા પછી જો તમે પડી જઈએ ને તો ફરી વાર દોર ઉપર ચડવું ને બહુ કાઠું છે. નહીં ચડી શકાય પછી પડી ગયા. ભાગેલ થઈ જવાય ને બાપુ. ઉપરથી પડો એટલે શું થાય? હા, પછી ઉપર ચડાય નહીં બાપુ. પછી ચડી. હા. એટલે બાપુજી કહે છે કે મેળવવું એ સહેલું છે, પણ આ જાળવવું ને એ બહુ એ ખૂબ અઘરું. જાળવવું એ અઘરું છે. બાપુજી કહેતા કે મારા છેલ્લા શ્વાસ સુધી તમારા લક્ષ્ય મૂકવાનું નથી. છેલ્લો શ્વાસ જ્યારે આ પૂર્ણાહુતિ કરે છે ત્યાં સુધી આપણે આ લક્ષ્ય તોડવાનું નથી. તૂટી જતું હોય તો સત્સંગ કરવો, ભાઈઓના સંગમાં. આપણને એમ લાગે કે આપણા ગામમાં દેશી ભાઈઓ છે, બૌદ્ધિક ભાઈઓ છે, હું બેહું હતા. ના, એવું ના માનો. બેસો, અવલોકન કરો, મનન કરો, નિધ્યાસન કરો. ચોકની અમૃત ધારા વાંચો. શા માટે? લક્ષ્ય તૂટી ના જાય એટલા માટે. જે મળેલી વસ્તુ છે એ જળવાઈ રહેશે, બચવાઈ રહે. એમ કરતા 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 બાપુ એ સ્થિતિ પર આવી જશે આપણા. બ્રહ્મ સ્થિતિ જેને કહેવાય, આત્મ સ્થિતિ કહેવાય. એવી વિશાળતા આવી જશે. અને પછી જ્યાં જ્યાં આપણું મન જશે, બુદ્ધિ જશે, દૃષ્ટિ જશે, બધે એક જ સ્વરૂપ, એક જ બાપુ વિકસી રહ્યા છે. બ્રહ્માંડ ખરીદમ બ્રહ્મ. પણ એ આનંદ આવશે વિશાળતામાં. પછી કોઈ સતાવે નહીં. અત્યારે જે કઈ થોડું ઘણું સતાવતું એ વિશાળતા નથી આવી એટલે સતાવે છે. છો તો વિશાળ, પણ પાછા માપમાં આવી જવાય, અને માપમાં આવી જઈએ એટલે પાછું સતાવે. આપણા પત્નીમાં ગુરુ મહારાજ દેખાય ને? દેખાય છે? હા, બસ. પત્ની આપણી જોડે વાતચીત કરે તો બોલનાર દેખાય ને કે ભાઈ ગુરુ મહારાજ બોલે છે, એવું થાય ને? કે બીજું દેખાય હજી? બસ.
અનેક સ્વરૂપે અનેક રૂપે અનેક નામે અનેક ગુણે તુનો હું જે છે એના એ પછી. અનંત ગુણો દ્વારા પણ તુનો અનંત નામો દ્વારા પણ તુનો અનંત રૂપો દ્વારા પણ તુનો કેટલા નામ છે? અનંત નામ. કેટલા રૂપ છે? અનંત રૂપ. જો વિશાળ અનંત ગુણો. વિશાળ. હા. ક્યાં ખેદ કરશો? આપણે ઘાસ કાપવા ગયા હોય અને હાથમાં દાંતરડું હોય અને હાથમાં પકડ્યું હોય ને આમ આમ કાપીએ અને પછી કદાચ આંગળી લેવાઈ ગઈ હોય આ દાંતરડાથી તો આસપાસવાળા હાથને મારે ખરો? ના ના કેમ ના મારે? હે? એટલે ભાઈ આ એ મારું છે ને આ એ મારો છે. એ વિશાળતા એ. મારું તે સારું નહીં. મારું તે સારું એટલે જે મેં માન્યું છે એ મારું એ સારું નહીં, પણ સારું તે મારું કરતા શીખી. અનંત નામે રૂપે અનંત ગુણો દ્વારા અનંત રૂપો દ્વારા એક દૂસરી થઈ છે. એ શીલમાં ઉતર્યો એ કે બીજો કોઈ? એ જ છે. હવે કોઈના પર અભાવ થાય ખરો? કોઈના પર રાગ દ્વેષ જેવું કઈ રહે ખરું? અને રહેતું હોય તો હજુ નિર્ણય થયો નથી. મોહમાં હજુ છે. બાપા જો રાગ દ્વેષ જન્મે, મારું તારું જન્મે અને આગુ પાછું દેખાતું હોય તો હજી સ્વરૂપનો દઢ નિર્ણય નથી. હા એ હા વાત. રતુભાઈ, હા બહુ શ્રેષ્ઠ વાત છે. ઉત્તમમાં ઉત્તમ છે. પવિત્રમાં પવિત્ર છે. આ પછી રાગ દ્વેષ છૂટી ગયા, હરક્ષોભ જતો રહ્યો, તાપોતાપ બધું મટી ગયો અને કેવળ સ્વરૂપ રહ્યું બાપુ. હા? બધી વૃત્તિઓ હતી, બધી નદીઓ હતી, સમુદ્રમાં જતી રહી. શું થયું? સાગર વિશાળ વિશાળતા આવી. ખેદ બધો જતો રહ્યો. આપણે તન મન ધન ગુરુ મહારાજને અર્પણ કરી દીધું ને આપણે ગુરુ મહારાજમાં જતા રહ્યા. શું રહ્યું? કેવળ ગુરુ મહારાજ રહ્યા. કેવળ ગુરુ મહારાજ. હે? કેવળ ગુરુ મહારાજ. હા બસ. આપણી સમક્ષ જે રૂપ આવે અનંત રૂપો છે. આપણો કેટલા રૂપ છે? જે શીલમાં પડ્યો એનો અનંત રૂપ છે ભગવાન. અનંત રૂપે જે શીલમાં પડ્યો એ દઈ છે. વિશાળ તો એ કહેવાય ને. વ્યાપક કોણ કહેવાય બાબા? અનંત નામ છે. હરિ તારો હજારો નામ. આ શીલમાં ઉતરે એવો છે બાપા. અનંત રૂપનો માલિક છે, અનંત નામોનો માલિક છે, અનંત ગુણોનો એ માલિક છે. આખા વિશ્વનો એ માલિક છે બાપુ. હા જેવો તેવો નથી.
આખું વિશ્વ એના હાથ નીચે છે બાપુ. વિશ્વને મોખરે બેહાડી દીધા છે એમ બાપુ બોલ્યા. માય કાંગલા થવાની કોઈ જરૂર નથી. કહેતા ને બાપા. હા. જ્યાં વેદ કે પુરાણ, બાપા એ તો બહુ વાક્યો વાપરે તો જ્યાં વેદ કે પુરાણ ઓકે નહીં બાપુ, ત્યાં તમે તો છો. તમારી જગ્યા પર વેદ કે પુરાણ તમને કોઈ પોકી શકે એમ છે ને? પહોંચાડ્યા એ જગ્યાએ પહોંચાડ્યા. હા. આવી કુમારી બાપુ એટલે કુમારી એટલે આમ દેહથી કુમારી નથી કરવાની. આવે છે કોના આગળ નહીં કરવાનું. અંદર જે ચૈતન્ય શક્તિ છે એની અંદર કુમારી આવી ગઈ. એ પાવર છે અંદર ચૈતન્ય પાવર, એમાં કુમારી આવી જવી જોઈએ. હા. અને પાછા અમે આવા છીએ, આમ છીએ, તેમ છે એવા ડફાકા નહીં મારવાના પાછા. હું કરું છું પણ હું કરું છું. ના 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 ના. એ વાત જ આખી બધું. ના ખુમારી તમે જાણો કે કા ગુરુ મહારાજ જાણે. એ ગુરુ મહારાજ ને ખુમારી બધું એકરૂપ થઈ જવું જોઈએ. દુનિયા શું જાણે આ દૈવત કો? ઓજા અજર ઓજા અમર. હે દુનિયા દૈવત નું સમજી શકે એમ છે બાપુ? હે એવી કુમારી છે. अंदर चैतन्य में भी कुमारी होनी चाहिए कि नहीं मरूं मैं, नहीं मरूं, मरने से मैं नहीं डरूं. नहीं मरूं मैं, नहीं मरूं, मरने से मैं नहीं डरूं. अल्लाह मरे जब मैं मरूं, खुदा मरे जब मैं मरूं. मालिक की जुगत पा गया, किसकी खुशामद करूं? ये हैं? उसके पास खुशामद है ही नहीं. मैं ही मैं हूँ. हैं? किसकी खुशामद करूं? हैं? मेरे सिवा और कुछ नहीं. હું આત્મા. પોતાને જયારે આત્મા મનાઈ ગયો પૂર્ણાહુતિ, બાપુજી કહે છે કે ક્યાં સુધી તમે પોતાના દેહ માનતા રહેશો? અને બાપુ આપણી લાઈનમાં, આપણી જ્ઞાનધારામાં દેહ જેવું કઈ છે જ નહીં. છે જ નહીં દેહ. આ તો છે ને દેહ વિમાન છે. દેહ તો છે જ નહીં. હા. નક્કી જ કરી નાખવાનું તમારી ધારામાં, બાપુની ધારામાં આ દેહ પ્રકૃતિ છે જ નહીં બાપુ. આ તો અલૌકિક અવસ્થા છે, લૌકિક નથી. આ જે અવસ્થા છે કઈ છે? અલૌકિક. એ મંદિર બનાવ્યું. હા.
બાપુજી કહે છે કે જેને કોઈ અમૂલ્ય રત્નો કે હાચો હીરો પ્રાપ્ત થયો તે હું આવું ગાડો લઈને ફરતો હોય બધું હા, એ નહીં. કહ્યું ને બાપાએ હે? એ બધા આમ ખુલ્લો લઈને ફરે અરે એ તો મૂકી દે ઠેકાણે કોઈ ના જોણે એમ કોઈ જોવે નહીં એમ ત્યારે શું તું કોઈને બતાવવા માટે આપણે આ માર્ગ લીધો છે બાપુ હા, બધા પણ તૈયારી. તમે આ માર્ગ કોકને બતાવશો તો કોઈ સમજી શકે એમ છે આ જગતમાં કોઈ આ વાતને જાણ સમજી શકે હા. આપણી જે વાત છે આપણો જે નિશ્ચય છે હે એ આ જગતવાસી સમજી શકે એમ છે બાપુ હે કોને બતાવવાનું આપણે આ વાત કોને કહેવાની આ તો દેશી ભાઈઓનો આનંદ છે આપણા જે દેશી છે ને એમનો આનંદ છે એમનું સુખ છે આ તો હા જગતવાસી શું આમ સમજી શકે ન સમજે. એક વચનની ખબર નહીં પડે એક શબ્દની અમને ખબર નહીં પડે હા પરદેશી હું સો હે જોઈ વાત લડી સાંભળો ધર્મો પંથો બધા જાણે છે પણ હાથમાં આવતો અરે તે ગગન વિશે પ્રભુની પ્રપતિ
આ દેશી ભાઈઓનો આનંદ છે. તમે જો બહાર કહેવા જશો બરાબર તો કોઈ પુરાવો માંગશે અને કોઈ આમ માંગશે અને ફલાણા શાસ્ત્રમાં આમ કહ્યું ને ફલાણા ધર્મ આમ કહે છે અને આમ નિરોધ વાળા આમ કહે છે અને કબીર વાળા આમ કહે છે આમ થશે ગોટાળો. હા નરસિંહ મહેતા બોલ્યા ગ્રંથોમાં ગરબડ કરી અને વાત ખરી ના કરી. હા શીલમાંથી ઉતરો આખા વિશ્વનો માલિક છે મારા. અને જે વિશ્વનો માલિક એના અનુભવમાં આવે પોતે શીલમાં ઉતરે પોતે એના અનુભવમાં આવે કોણ વિશ્વનો માલિક પછી એને કોઈ બાકી રહે બધું. પછી એની સ્થિતિ કેવી થાય? કોઈ ઉણપ ખરી? શંકરદાસ મહારાજ કહે છે મંગલ તો કોનો કરે પોતે મંગલ રૂપ ઘર ઘર રોતો સિદ્ધ ભરે તું ભૂપતિ નો ભૂપતિ નો ભૂપ ધુમાડા ખોટા કરે તું શાને થાય ઉદાસ અદ્રશ્ય તારા પર ખોટા. જોઈ લો બાપા આ કુમારી સંતોની જોઈ લો. તું શાને થાય ઉદાસ આ દ્રશ્ય તારા પર ખોટા છે. આ તો તારામાંથી ઉત્પન્ન થયું છે બધું અને એનાથી પીવે છે. આ તો તારો પ્રકાશ છે બાપુ, તારી વિભૂતિ છે. તું વિભૂતિથી ડરે છે? અદ્રશ્ય તારા પર કોટા છે ને, તું શાને થાય ઉદાસ? જો આ ભૂમિકા જોઈ લો. કહે શંકરદાસ તને પણ તું નહીં જાણે. તું છે સ્વયં પ્રકાશ, તું છે સ્વયં પ્રકાશ. શ્રુતિને વેદ વખાણે અને શ્રુતિને વેદ તારા ગીત ગાઈ રહ્યા છે, તારા વખાણ કરી રહ્યા છે. એ તું છે. અરે હા, આ વાત પ્રાપ્ત થયા પછી બધું શાંત થઈ જાય. કેવું થઈ જાય? શાંત થઈ જાય. પછી કાંઈ બોલે નહીં બાપુ. શું બોલે?
કોને કે શું બોલે ને કોને કે હે હાલો અરે આવું અલૌકિક અલૌકિક ધારા બાપુજીએ જે કંઈ એમના મુખારવિંદમાંથી જે કંઈ આ ધારા વર્ષી ગંગાજી વર્ષી એનું નામ આપ્યું છે અમૃત ધારા. આજે અમૃત ધારા વર્ષી રહી છે બાબુ, અને કેટલાય પોપી છે. તમે તો મહારાષ્ટ્રમાં ગયા તો તોય બાપુ આવો આનંદ બોલો, કઈ કચ્છમાં જઈએ તો આવો આનંદ, સૌરાષ્ટ્રમાં જઈએ તો આનંદ. તો આ બાપુની ધારામાં કેટલી બધી ખુમારી છે બાપુ. હા, આવું પદ પ્રાપ્ત થયું, આવી સ્થિતિ પ્રાપ્ત થઈ, અને આપણે એને જાળવી રાખીશું તો એ આપણોને આનંદ આપશે, શાંતિ આપશે. અને એમ કરતા કરતા હરિઓમ તત્સત. બોલો સદગુરુ મહારાજ.